નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું ધર્મેશ અને આજે આપણે જોવાના છે ધોરણ 7ની અંદર વિષય સામાજિક વિજ્ઞાન. તમારી જે પ્રથમ સત્રાંત નિદાન કસોટી જે લેવાઈ ગઈ છે માર્ચની અંદર, એનું સંપૂર્ણ પેપર સોલ્યુશન તમને અહીંયા આપવામાં આવ્યું છે. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં હાલ જોડાયેલા હોય તો તમે લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને તમને આવનારા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. આજે તમારું પેપર હતું, કુલ 80 માર્કનું હતું અને આપણે પ્રશ્ન 1થી આપણે એનું સોલ્યુશન શરૂ કરીએ છીએ. આ જે પ્રશ્નપત્ર છે એ પાઠ્યપુસ્તકના અનુસંધાનમાં આના જવાબ આપવામાં આવેલા છે. એટલે આખું પાઠ્યપુસ્તકને ધ્યાનમાં રાખીને જ અહીંયા પ્રશ્નોનું સોલ્યુશન કરેલું છે. એટલે તમે કોઈ મૂંઝાતા નહીં કે આ પ્રશ્ન સાચા હશે કે ખોટા હશે, આના જવાબો કેવી રીતના હશે. તો આ દરેક એકદમ પરફેક્ટ છે અને એનું સોલ્યુશન પાઠ્યપુસ્તકના અનુસંધાનમાં કરવામાં આવ્યું છે. તો ચલો આપણે પહેલેથી જોઈ લઈએ છીએ. પ્રશ્ન 1 છે કે માંગ્યા મુજબ જવાબ આપો. સોલંકીઓના શાસનકાળને ગુજરાતના રાજપૂત શાસનનો સુવર્ણયુગ શા માટે ગણવામાં આવે છે? જો સુવર્ણયુગ એટલે માત્ર સોના ચાંદીનો વિકાસ નહીં, પરંતુ અહીંયા ઘણા બધા રાજા મહારાજો થઈ ગયા હોય, વાવનું નિર્માણ થયું હોય છે, યાત્રાળુ વેરો બંધ કરાવ્યો છે. તો આવા બધા બાબતોના કારણેથી આ જે છે સોલંકી યુગને સુવર્ણયુગ તરીકે આપણને ઓળખવામાં આવે છે. તો એનો જવાબ અહીંયા વિસ્તૃત અહીંયા આપવામાં આવે છે. તમે જોઈને લખી નાખજો. હું થોડી વાર સ્ટોપ કરીને રાખું છું. તમારે સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લઈજો. વિડીયોને સ્ટોપ કરીને લખવું હોય, વાંચવું હોય તમે વાંચી શકશો. ચલો આગળ જોઈએ છીએ આપણે. ત્યાર પછીનો જે પ્રશ્ન આવે છે એને આપણે જોઈએ તો ટૂંક નોંધ લખો. રાજપૂત યુગની શાસન વ્યવસ્થા. તો રાજપૂત લોકો જે છે, રાજપૂત રાજાઓ છે, એ શાસન કેવી રીતનું કરતા હતા તો એ તમને અહીંયા માહિતી આપેલી છે. તમે જોઈ શકો છો અહીંયા વિગતવાર તેનો જવાબ આપવામાં આવેલો છે. ચલો ત્યાર પછી આપણે આગળ ચાલીએ છીએ. ત્યાર પછીનો જે પ્રશ્ન બને છે, નીચે આપેલા પ્રશ્નના ટૂંકમાં ઉત્તર લખો. મોહમ્મદ ગજનીએ ભારત પર શા માટે ચઢાઈ કરી હતી? હવે ભારતમાં અઢળક ધન સંપત્તિ હતી. એ સંપત્તિને લૂંટીને પોતાના દેશમાં લઈ જવા માટે ગજનીના જે સુલતાન મોહમ્મદ ગજનીએ ઈસવીસન 1000થી લઈને 1026ના સમયગાળા દરમિયાન ભારત પર આક્રમણ કર્યું હતું. બરાબર, તો આ એનો જવાબ રહેશે. ત્યાર પછીનો જે પ્રશ્ન છે, તરાઈની લડાઈ ભારતીય ઇતિહાસમાં શા માટે સીમાચિહ્ન ગણાય છે? તો અહીંયા એનો જવાબ છે ઈસવીસન 1192માં તરાઈના યુદ્ધમાં ગજનીના સુલતાન સિહાબુદ્દીન ઘોરી સાથેના યુદ્ધમાં દિલ્હીના રાજા પૃથ્વીરાજ ચૌહાણની હાર થતાં દિલ્હી ઉપરથી રાજપૂત શાસનનો અંત આવ્યો અને આ દિલ્હીની ગાદી ઉપર મુસ્લિમ સત્તાની સ્થાપના થઈ. તેથી તરાઈની લડાઈ ભારતના ઇતિહાસમાં સીમાચિહ્ન રૂપ ગણાય છે. અહીંયા પ્રશ્ન નહીં આવે, એનો જવાબ રહેશે સીમાચિહ્ન રૂપ ગણાય છે. આ રીતે એનો જવાબ રહેશે. ચલો ત્યાર પછીનો આગળ પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 2 એમાં અ છે, ઈસવીસન 13મી સદીમાં સ્થપાયેલા દિલ્હી સલ્તનત ભારતમાં રાજ્ય શાસન વ્યવસ્થાની દ્રષ્ટિએ વિશિષ્ટ હતું, શા માટે? સમજાવો. તો આ પ્રશ્ન જે છે પાઠ બીજાનો છે. પાના નંબર 9 ઉપર તમે આનો જવાબ જોઈ શકો છો. તો એ જવાબ અહીંયા મેં તમને મૂકીને રાખેલો છે. તમે જોઈને લખી નાખજો. હું થોડુંક ઉપર લઈ લઉં છું. ચલો ત્યાર પછી આગળ જોઈએ આપણે. ઓકે, સ્ક્રીનશોટ લઈ લીજો અથવા તો સ્ટોપ કરી લેજો. ચલો ત્યાર પછી આપણે આગળ ચાલીએ છીએ. નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. પહેલો જે પ્રશ્ન છે, ઢાઈ દિન કા ઝોપડા, આ એક પ્રકારની એક મસ્જિદ છે અને આ મસ્જિદ દિલ્હી શહેરમાં આવેલી છે. તો આ ખોટું છે, દિલ્હીમાં નથી, એ જે છે અજમેરમાં છે. રાજસ્થાનનું જે અજમેર છે ત્યાં મસ્જિદ આવેલી છે. આગળ જોઈએ આપણે. કૃષ્ણદેવરાયના અવસાન બાદ વિજયનગર આંતરિક સંઘર્ષ શરૂ થયા હતા. વિજયનગર જે સામ્રાજ્ય છે દક્ષિણ ભારતનું, એની અંદર આંતરિક સંઘર્ષો શરૂ થયા હતા. તો આ વિધાન સાચું છે. ત્યાર પછી બીજો જે છે પ્રશ્ન, તુંગભદ્રા નદીના કિનારે વિજયનગર સામ્રાજ્યનો પાયો નંખાયો હતો. તો આ સાચું છે. હરિહરરાય અને બુકારાયે તુંગભદ્રા નદીના કિનારે વિજયનગર સામ્રાજ્યની સ્થાપના એમણે કરી હતી, એટલા માટે આ વિધાન સાચું રહેશે. આગળ જોઈએ તો નીચે આપેલ ખાલી જગ્યા પૂરો. દિલ્હી સલ્તનતનો અંતિમ શાસક ઇબ્રાહિમ લોદી હતો. ત્યાર પછી દિલ્હી સલ્તનત શાસનકાળમાં પ્રાંતને જાગીરમાં વહેંચવામાં આવતું હતું. જો અહીંયા જાગીર આવશે. આગળ જોઈએ, શ્રીનગર અલાઉદ્દીન ખલજીએ વસાવ્યું હતું. ત્યાર પછી સલ્તનત કાળમાં સુલતાનનો પ્રધાનમંત્રી વજીર નામથી ઓળખાતો હતો. યાદ રાખજો, આ ત્રણ ચાર જે ખાલી જગ્યા તમને આપવામાં આવ્યું છે એકદમ પરફેક્ટ એના જવાબો છે. ચોપડીના અનુસંધાનમાં એના જવાબ લખવામાં આવ્યા છે. આગળ જોઈએ આપણે પ્રશ્ન નંબર 3 અ. નીચે આપેલા પ્રશ્નના 2 થી 3 વાક્યમાં જવાબ લખો. મુઘલ સ્થાપત્ય કલાના નમૂનાના નામ લખો. તો તમારે મુઘલ સ્થાપત્ય કલાના જે નમૂનાઓ જે છે, એના સ્થાપત્યો જે છે એ તમારે લખવાના છે. તો પાઠ્યપુસ્તકના અનુસંધાનમાં એનો જવાબ અહીંયા આપેલો છે. ચલો ત્યાર પછી આગળ ચાલીએ આપણે.
મુઘલ રાજાઓ સાહિત્યના પોષક હતા એમ સાથી કહી શકાય છે. તો મુઘલ રાજાઓ સાહિત્યના પોષક હતા, તેઓ સારા લેખકો હતા. આ સમયે ફારસી, અરબી, હિન્દી અને અન્ય ભારતીય ભાષાઓમાં વ્યાપક સાહિત્યની રચના થઈ હતી. અબુલ ફઝલે અકબરનામા નામના ગ્રંથમાં અકબરની જીવનકથા આલેખી છે. તેણે મહાભારતનો અનુવાદ કર્યો હતો. ભારતીય ભાષાઓમાં શ્રી કૃષ્ણના જીવન પર આધારિત ઘણું સાહિત્ય રચાયું હતું. મરાઠીમાં એકનાથ, જ્ઞાનેશ્વર અને સ્વામી રામદાસે ભક્તિ સાહિત્યની રચના કરી હતી. તો આથી કહી શકાય કે મુઘલ રાજાઓ સાહિત્યના પોષક હતા. તો આ પ્રમાણે તમારે જવાબ લખવાનો રહેશે. આગળ જોઈએ, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. રાણીની વાવ સોલંકી યુગ દરમિયાન બંધાયેલી હતી, તો સાચું છે. ત્યાર પછી રાજરાજેશ્વર મંદિર શીખ સંપ્રદાયનું શ્રેષ્ઠ સ્થાપત્ય છે, તો આ ખોટું છે. શીખ સંપ્રદાયનું નથી, હિન્દુ માટેનું છે. આગળ જોઈએ, ઉપરકોટનું મૂળ નામ ઇલ્વદુર્ગ હતું, તો આ વિધાન ખોટું છે, કારણ કે તેનું મૂળ નામ છે ગિરિદુર્ગ હતું. ત્યાર પછી શિલ્પકલા એટલે શું? ઉદાહરણ આપી સમજાવો. શિલ્પકલા એટલે શું એની વ્યાખ્યા તમને અહીં આપેલી છે. શિલ્પીના મનમાં જાગતા ભાવોને છીણી, હથોડી વડે પાષાણ, લાકડા, ધાતુ પર કંડારિત કરવાની કલાને શિલ્પકલા કહે છે. એના ઉદાહરણો તમને આપેલા છે. મકાનો, નગરો, કુવાઓ, મિનારાઓ, મંદિરો, મસ્જિદો, મકબરાઓ, વાવ આ વગેરે તમારે એનો સમાવેશ શિલ્પકલામાં થઈ શકશે. આગળ જોઈએ, યોગ્ય જોડકા જોડો. અહીંયા તમને સરસ મજાનું જોડકું આપેલું છે. હવે નદીઓનું જે કાર્ય છે એ પૂરના મેદાન છે. પૃથ્વી સપાટીનું સૌથી ઉપલું પડ તો ભૂકવચ છે. ત્યાર પછી હિમનદીનું ઘસારાત્મક સ્વરૂપ તે ગોળાશ્મી રહેશે. આગળ જોઈએ, 2-3 વાક્યમાં જવાબ લખો. પવનનું કાર્ય ઉદાહરણ આપીને સમજાવો. તો પવનનું કાર્ય કેવા પ્રકારનું છે એ તમને નીચે પ્રમાણે તમને બતાવેલું છે. તમે જોઈને લખી નાખજો. અહીં થોડી વાર રોકી રાખું છું. ચલો, ત્યાર પછી આપણે આગળ ચાલીએ. ખડકોના પ્રકાર ઉદાહરણ આપી સમજાવો. તો નીચે આપેલા પદાર્થોનું યોગ્ય ખડક પ્રકાર મુજબ વર્ગીકરણ કરો. તો અહીંયા તમને જે આપેલા છે ખડકોના જે પ્રકારો છે એ તમારે અહીંયા વર્ગીકરણ કરવાના છે 3 કોષ્ટકની અંદર. તો મેં તમને વર્ગીકરણ કરીને અહીંયા નીચે મૂકેલા છે. તમે જોઈને લખી લેજો અથવા તો વાંચી લેજો. ચલો, ત્યાર પછી આપણે આગળ ચાલીએ. કારણો આપો. દરિયામાં ભરતી ઓટ થાય છે કારણ કે સૂર્ય અને ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળના કારણે પૃથ્વી પર ભરતી ઓટ આવે છે. સૂર્ય ચંદ્ર કરતાં દ્રવ્યમાનમાં ઘણો મોટો છે, પરંતુ ચંદ્રની સરખામણીમાં પૃથ્વીથી દૂર આવેલ છે. તેથી પૃથ્વી પર ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળ વધુ છે. પૃથ્વીના જુદા જુદા ભાગ ચંદ્રની સામે આવે છે, માટે અલગ અલગ સમયે ભરતી ઓટ આવે છે. તો ભરતી ઓટનું જે કારણ છે એ તમને અહીંયા આપેલું છે. આગળ જોઈએ, અમાસ અને પૂનમના દિવસે દરિયામાં મોટી ભરતી આવે છે કારણ કે અમાસ અને પૂનમના દિવસે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર લગભગ એક સીધી રેખામાં હોય છે. તે સ્થિતિના પ્રભાવથી મોટી ભરતી આવે છે. જ્યારે સુદ અને વદની મધ્યના દિવસોએ ગુરુત્વાકર્ષણ ઘટતા ભરતી નીચે આવે છે. તો આ પ્રમાણે તમે જવાબ લખી નાખજો. ચલો, આગળ જોઈએ. નીચે આપેલી ખાલી જગ્યા પૂરો. સમુદ્રનું પાણી કિનારાથી સમુદ્ર તરફ પાછું વળે તેને શું કહે છે? તો ઓટ કહેવામાં આવશે. ભરતી તો કોને કહેવાય? સમુદ્રનું પાણી જે છે કિનારા તરફ આવતું હોય છે, પણ અહીંયા શું લખ્યું છે? કિનારાથી સમુદ્ર તરફ પાછું વળે છે, તો તેને આપણે ઓટ કહી શકશું. આગળ જોઈએ, પૃથ્વીની ચારે બાજુ વીંટળાયેલા હવાના આવરણને વાતાવરણ કહે છે. પૃથ્વીના ઉપલા ઘન પોપડાને મુદ્દાવરણ કહે છે. ત્યાર પછી એક વાક્યમાં ઉત્તર આપો. પર્યાવરણના ઘટકોના નામ લખો. તો પર્યાવરણના મુખ્ય 4 ઘટકો છે: મુદ્દાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણ. જીવાવરણ રહેશે અહીંયા સુધારી લઉં છું હું. બરાબર. તો આ પ્રમાણે તમારે એનો જવાબ લખવાનો રહેશે. આગળ જોઈએ, પૃથ્વી પર આવેલ મહાસાગરોના નામ લખો. તો પૃથ્વી પર કુલ 4 મહાસાગરો આવેલા છે: પેસિફિક, એટલાન્ટિક, હિન્દ અને આર્કટિક. તો આ 4 મહાસાગરો છે. એમાં મોટો જે મહાસાગર છે એ પેસિફિક મહાસાગર છે. આ તમારા નોલેજ માટે. આગળ જોઈએ, મીઠા પાણીના મુખ્ય સ્ત્રોતો કયા કયા છે? તો હિમશિખરો, ભૂમિગત પાણી છે, મીઠા પાણીના સરોવરો, નદીઓ, ઝરણા વગેરે મીઠા પાણીના મુખ્ય સ્ત્રોતો છે. આગળ જોઈએ, પ્રશ્ન નંબર 6. માગ્યા મુજબ જવાબ આપો. વાતાવરણમાં નાઇટ્રોજન વાયુનું પ્રમાણ કેટલું છે? તો 78.3% આપેલું છે. તમારા પાઠ્યપુસ્તકમાં એક સરસ મજાની આકૃતિ દોરીને એક કોષ્ટક બનાવીને તમને આપેલું છે. કયા વાયુનું પ્રમાણ કેટલું છે એ તમને આપેલું છે. તો અહીંયા આગળ જોઈએ, રેડિયો પ્રસારણ માટે કયું આવરણ મહત્વનું ગણવામાં આવે છે? તો ઉષ્મા આવરણ એનો જવાબ રહેશે. આગળ જોઈએ, કઠણ અને ઇમારતી લાકડું આપતા સાગ, સાલ, લીમડો,
જેવા વૃક્ષો કયા જંગલોમાંથી મળી આવે છે? તો એ ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલોમાં આપણને જોવા મળે છે. ત્યાર પછી ભરતભાઈ ચીડ, દેવદાર, કુરની વનસ્પતિઓમાં જંગલોમાં ફરી રહ્યા છે, તો તે કયા પ્રકારનું જંગલ હશે? તો શંકુદ્રુમના જંગલો એને આપણે ગણી શકશું. આગળ જોઈએ, નીચે આપેલા પ્રશ્નના જવાબ લખો. દૈનિક સ્થાનિક પવનો એટલે શું? ઉદાહરણ સાથે સમજાવો. તો એનો જવાબ તમને આપેલો છે. પૃથ્વીની સપાટી ઉપર કેટલાક પ્રદેશોમાં ટૂંકા સમય માટે હવાના દબાણમાં થતા ફેરફારના કારણે ઉદ્ભવતા પવનોને દૈનિક કે સ્થાનિક પવન કહે છે. એના ઉદાહરણો આપણે જોવા જઈએ તો દરિયાઈ જમીનની લહેરો, પર્વત અને ખીણની લહેરો, લૂ અને શીતલહેર વગેરે જે છે એના ઉદાહરણો તમને જોવા મળશે. આગળ જોઈએ તો ભેજ એટલે શું સમજાવો. સમુદ્રો અને જળાશયોમાંથી પાણીનું બાષ્પીભવન થતાં તેનું વરાળમાં રૂપાંતર થાય છે, તેને ભેજ કહે છે. અને સમજાવવાનું કીધું છે એટલે પાછળની આ વસ્તુ તમારે લખી દેવાની કે ભેજ પૃથ્વી સપાટીથી બાષ્પીભવન પ્રક્રિયા દ્વારા વાતાવરણમાં ઉમેરાય છે. વાતાવરણમાં રહેલા ભેજ અને ઘનીભવનની પ્રક્રિયા દ્વારા વાદળો બની વરસાદ સ્વરૂપે પૃથ્વી સપાટીનું પુનઃ પ્રાપ્ત થાય છે. સપાટીને પુનઃ પ્રાપ્ત થાય છે. આ રીતે તમારે એનો લખવાનો રહેશે જવાબ. આગળ જોઈએ તો ઉષ્ણકટિબંધ બારેમાસ લીલા જંગલો વિશે 2 વાક્યોમાં લખો. તો તમારે અહીંયા 2 થી 3 વાક્યોમાં લખેલું છે, તો તમારે અહીંયા આ વસ્તુ લખી દેવાની છે. આગળ જોઈએ તફાવત 2 મુદ્દા લખો. વિધાનસભા અને વિધાન પરિષદ. તો ધારાસભાના નીચલા ગૃહને આપણે વિધાનસભા કહીએ છીએ, જ્યારે ઉપલું ગૃહ છે એ વિધાન પરિષદ છે. અને આમાં 25 વર્ષ સુધી હોવી જોઈએ મર્યાદા છે, અને આમાં છે 30 વર્ષથી વધુ હોવી જોઈએ. આગળ જોઈએ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. વિધાનસભા કાયમી ગૃહ છે, તો ખોટું છે, કારણ કે વિધાન પરિષદ છે એ કાયમી ગૃહ છે. જેમ લોકસભા અને રાજ્યસભાઓ છે, બસ એ જ રીતે દરેક રાજ્યની વાત આપણે જ્યારે કરીએ ત્યારે વિધાનસભા અને વિધાન પરિષદ આવી શકશે. વિધાનસભાને નીચલું ગૃહ પણ કહેવાય છે, તો એ સાચું છે. ગુજરાતમાં વિધાન પરિષદ છે તો ખોટું છે. આપણે ગુજરાતમાં વિધાનસભા છે, વિધાન પરિષદ નથી. આગળ જોઈએ તો વિધાનસભાની ચૂંટણી દર 5 વર્ષે થાય છે, તો એ સાચું છે. એની 5 વર્ષે ચૂંટણી કરવામાં આવતી હોય છે. ત્યાર પછી નીચે આપેલા પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર આપો. વિધાન પરિષદ ભારતના કયા કયા રાજ્યોમાં છે? તો બિહાર, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, કર્ણાટક, તેલંગાણા, આંધ્રપ્રદેશ રાજ્યોમાં વિધાન પરિષદ આપણને જોવા મળે છે. વિધાનસભાના સભ્ય બનવા માટે લાયકાત શું છે? તો એની લાયકાત તમને આપેલી છે. તે ભારતનો નાગરિક હોવો જોઈએ, તેની ઉંમર 25 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ, તે સરકારી સંસ્થામાં સવેતન હોદ્દો ધરાવતો હોવો જોઈએ નહીં, તે વ્યક્તિ નાદાર, અસ્થિર મગજની કે સજા પામેલી ગુનેગાર હોવી જોઈએ નહીં. આ પ્રમાણેનો જવાબ તમારે લખવાનો રહેશે. તમે સ્ટોપ કરીને વાંચી લો અથવા તો લખી લો. ત્યાર પછીનો પ્રશ્ન છે વિધાનસભાનું સંચાલન કોણ કરે છે? તો વિધાનસભાનું સંચાલન જે છે અધ્યક્ષ કરતા આવે છે, પરંતુ અધ્યક્ષ ન હોય તો એમની ગેરહાજરીની અંદર ઉપાધ્યક્ષ છે, નાયબ સ્પીકર તરીકે જેને આપણે ઓળખીએ છીએ, એનું સંચાલન કરે છે. વિધાન પરિષદના દરેક સભ્ય કેટલા વર્ષની મુદત માટે ચૂંટાય છે? તો 6 વર્ષની મુદત માટે ચૂંટાતા હોય છે. જો અહીંયા વિધાન પરિષદ છે, વિધાનસભા નથી. વિધાનસભા હોય તો 5 વર્ષ આવશે, પરંતુ અહીંયા 6 વર્ષની મુદત છે વિધાન પરિષદ માટે. ત્યાર પછી જોડકા છે. ઉદ્યોગો, વિમાન મથકોથી આસપાસ વધારે વૃક્ષો વાવવાથી ધ્વનિ પ્રદૂષણ ઘટશે, કારણ કે વિમાનો ઉડશે તો વધારે અવાજ કરશે, અને એટલા માટે ધ્વનિ પ્રદૂષણ ઘટાડવા માટે આપણે વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ. ત્યાર પછી વાહનો માટે PUCનો કડક અમલ કરાવવાથી હવા પ્રદૂષણ ઘટશે. પાણીને પ્રદૂષિત કરતા પદાર્થોના વપરાશ પર અંકુશ રાખવાથી તો જળ પ્રદૂષણ ઘટશે. ત્યાર પછી ઘન કચરાનું વર્ગીકરણ કરી તેનો પુનઃ ઉપયોગ કરવાથી ભૂમિ પ્રદૂષણ ઘટે છે. આગળ જોઈએ નીચે આપેલા પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. આપના વિસ્તારમાં પ્રદૂષિત પાણીની સમસ્યા ઊભી થયેલ છે, તો આપ તેમને રોકવા માટે શું કરશો? તો રોકવા માટે છે એટલે એક પ્રકારના અટકાવવાના ઉપાયો જ થયા. તમારા પાઠ્યપુસ્તકમાં જે અટકાવવાના ઉપાયો છે એ જ તમારે અહીંયા લખી દેવાના છે. પાણીની સમસ્યા છે એટલે જળ પ્રદૂષણ થઈ શક્યું છે, તો જળ પ્રદૂષણ માટેના અટકાવવાના ઉપાયો તમને અહીંયા આપવામાં આવે છે. ત્યાર પછીનો જે પ્રશ્ન છે હવાનું પ્રદૂષણ એટલે શું? હવાનું પ્રદૂષણ અટકાવવાના 2 ઉપાયો જણાવો. તો હવાનું પ્રદૂષણ કોને કહેવાય એની ડેફિનેશન તમને વ્યાખ્યા અહીંયા આપેલી છે, અને એને અટકાવવાના માટેના ઉપાયો તમને નીચે આપેલા છે. હું થોડી વાર રોકી રાખીશ એટલે તમે લખી લેજો. ચલો ત્યાર પછી આપણે આગળ ચાલીએ છીએ. એક વાક્યમાં જવાબ આપો. જંતુનાશક દવાઓના વધુ પડતા વપરાશથી કયા પ્રકારનું પ્રદૂષણ વધે છે? તો એ ભૂમિ પ્રદૂષણ થશે. જો આ ખાસ યાદ રાખજો,
જળ પ્રદૂષણમાં પણ જંતુનાશક દવા આવે છે, પણ અહીંયા જે તમારા પાઠ્યપુસ્તકમાં જે સેન્ટેન્સ જ્યાં વાપરેલું છે એને ધ્યાનમાં રાખીને અહીંયા મૂકેલું છે, એટલે ભૂમિ પ્રદૂષણ જે છે એ અહીંયા એનો જવાબ આવશે. ત્યાર પછી તળાવમાં પાલતુ પ્રાણીઓને નવડાવવાથી કયું પ્રદૂષણ થાય છે? આ સ્વાભાવિક છે, તળાવમાં જ્યારે પાલતુ પ્રાણીઓ નવડાવે છે તો એક જળ પ્રદૂષણ જ થશે. એકદમ સિમ્પલ એનો જવાબ છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા 80 માર્કનું પેપર સોલ્યુશન મેં તમને આપી દીધું છે. તમને આ વિડીયો ચોક્કસ પસંદ આવ્યો છે. જો પસંદ આવ્યો તો તમે લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને તમને આવનારા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. જય હિન્દ.